હૈદરાબાદની બેઠક ઉપર વર્ષોથી AIMIMના અસદુદ્દીન ઓવૈસીનો કબજો છે। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં જે ચર્ચાસ્પદ કે જે પ્રતિષ્ઠિત લોકસભાની બેઠકો છે એમાં એક બેઠક હૈદરાબાદની પણ આવે છે અને આ હૈદરાબાદની બેઠક ઉપર વર્ષોથી AIMIMના અસદુદ્દીન ઓવૈસીનો કબજો છે। તો આ હૈદરાબાદની લોકસભા બેઠક વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આ હૈદરાબાદની જે લોકસભા બેઠક છે એમાં વર્ષોથી આ ઓવૈસીનો જે પરિવાર છે એનો કબજો રહ્યો છે। 4 વખતથી એટલે કે છેલ્લા 20 વર્ષથી ઓવૈસી આ બેઠક ઉપરથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે અને તેઓ 4 વખતના સાંસદ રહ્યા છે। એ ઉપરાંત એમના જે પિતા હતા સલાહુદ્દીન ઓવૈસી એ પણ આ બેઠક ઉપર 4 વખત ચૂંટણી જીતેલા અને 4 વખત સાંસદ રહેલા। મતલબમાં તમે જુઓ કે વર્ષોથી હૈદરાબાદની જે આ બેઠક છે એમાં ઓવૈસીના પરિવારનો જબરજસ્ત કબજો છે। પણ આ વખતે ભાજપે ડૉક્ટર માધવીલતાને મેદાનમાં ઉતાર્યા છે અને માધવીલતા હિન્દુવાદી નેતા કહેવામાં આવે છે। આ જે હૈદરાબાદની લોકસભા બેઠક છે એમાં 7 વિધાનસભા આવે છે અને એમાં 6 વિધાનસભા બેઠક ઉપર ઓવૈસીની પાર્ટી AIMIMનો કબજો છે। 2008ની અંદર જ્યારે હૈદરાબાદની આ બેઠકનું સીમાંકન થયું ત્યારે તંદૂર, વિકારાબાદ, ચેવલ્લા આ બધી જે વિધાનસભા હતી એ કપાઈ ગઈ હતી અને એને કારણે ઓવૈસીને થોડીક મુશ્કેલીઓ પડી હતી। હવે આ બેઠક ઉપર જે ટોટલ વસ્તી છે એમાં 64.9% હિન્દુ વસ્તી છે, 30.1% મુસ્લિમ વસ્તી છે, 2.8% ખ્રિસ્તી, 0.3% જૈન, 0.3% શીખ અને 0.1% બૌદ્ધ વસ્તી છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ડૉક્ટર માધવીલતાને મેદાનમાં ઉતારેલા છે અને આ ડૉક્ટર માધવી વિરંચી હોસ્પિટલના ચેરપર્સન છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે। પણ એમનું સૌથી મોટું જમાપાસું એ છે કે હિન્દુત્વ પર જબરજસ્ત જોશીલું ભાષણ આપવા માટે ડૉક્ટર માધવી જાણીતા છે અને સોશિયલ મીડિયા ઉપર પણ જબરજસ્ત એક્ટિવ છે। ભરતનાટ્યમના તેઓ જાણકાર છે અને રાજનીતિ શાસ્ત્રમાં એમણે MA કરેલું છે। AIMIMનો હૈદરાબાદ પર કબજો તો છે જ, પરંતુ બાકીના જે બીજા બધા રાજ્યો છે એની પર MIMનું વર્ચસ્વ થોડું ઓછું છે। કોઈ એક જગ્યાએ 1-2 સીટ જીતવાની હોય તો AIMIMની પાર્ટી જીતે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।